આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે, એક સચ્ચાઈના રસ્તે। ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા। સોરી, મને ખબર નથી, પરંતુ કેટલા વાગે આપ્યું મને ખબર નથી, એટલે કેટલા વાગે આપ્યું એ પણ મહત્વ। રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે, જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધીની જે અવહેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, જે સ્ટાર પ્રચારકો છે, એવો વાણીવિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કંઈ કરી નથી શકતી, કાઢી નથી શકતી। કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો, સારો ઈ મારો નહીં। ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો હાજે ઘટાણે અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે 7 પછી ન જવું, એટલે 7 પછી લીધું તો એ ગમે એ વાતો કરશે। મહાત્મા ગાંધી વિશે બેફામ વાણી વિલાસ કરવા બદલ કોંગ્રેસના નેતૃત્વએ સમગ્ર રાજ્યની પ્રજાની માફી માંગવી જોઈએ। પ્રજાના અહીંયા રંજ છે, ખેદ છે કે જે કોંગ્રેસ મહાત્મા ગાંધીના નામે રાજકીય રોટલા શેકતી હતી, જે કોંગ્રેસ મહાત્મા ગાંધીના નામે સત્તાના સિંહાસન પર બેસતી હતી, એ કોંગ્રેસના લોકો આજે જે આમ કહી શકે નીચલી કક્ષાએ જે મહાત્મા ગાંધી વિશે આ પ્રકારની ટિપ્પણી કરે છે, રાજકોટની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા, ગુજરાતની પ્રજા સાકી નહીં લે। પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું। મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ, એને બી શબ્દો હશે, પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા। આ 3 ગુણ અંગ્રેજો સામે લડવું પડે એના કરતાં પણ ખરાબ હાલત આજે દેશની મોદીજી અને ભાજપે કરી છે। ત્યારે મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, મેં એ વાત કરી છે। અને જે હું ગાંધીજીની વાત કરી રહ્યો છું એ મારા શબ્દો નથી, એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા। અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ। રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે। અગત્યની વાત એ તો ઇતિહાસ છે। નવી વાત એ છે કે ગાંધીજીમાં જે દ્રઢતા હતી એ રાહુલ ગાંધીમાં છે। આપણે કીધું કે ગાંધીજી ચતુર હતા, એ સંદર્ભમાં હું કહેવા માંગતો હતો, આપ ત્યારે પણ એ ચતુર શબ્દનો ઉપયોગ કરી શકતા હતા। લુચ્ચાઓ શબ્દ છે એ ક્યાંક ખોટી રીતે તૈયાર હોય, ચતુર હોય, તેના માટે આપણે વાપરતા હોઈએ છીએ। ના, એનો એ પર્યાય છે બંને શબ્દો। એને ભાજપવાળા જુદી રીતના રજૂ કરે એ જુદી વાત છે, અને તમે એ બંને શબ્દોમાંથી કોઈ પણ શબ્દ લ્યો પણ એને સમાજ ઉપયોગી કામ માટે તમે ઉપયોગ કરો તો એમાં કોઈ ખરાબી નથી, ને તમારા અંગત સ્વાર્થ માટે કરો તો એ ખરાબ છે। આપણે કીધું રાહુલ ગાંધી બીજા ગાંધી છે, ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને ગાંધીજી જેવા વ્યક્તિત્વ સાથે સરખાવવું ક્યાંક ને ક્યાંક થોડુંક ગાંધીજી સાથે અન્યાય નથી? બિલકુલ, ગાંધીજી સાથે તો કોઈને ના સરખાવી શકી, ખાલી રાહુલ ગાંધીની? બિલકુલ નહીં, કારણ કે જે દ્રઢતાથી ગાંધીજીએ અંગ્રેજો સામે લડ્યા, આજે દેશની અને આઝાદી લઈ આવી દીધી, અને એ જ આઝાદી માટે, એ જ લોકશાહી માટે આજે ફરીવાર સંઘર્ષ થઈ રહ્યો છે। ત્યારે આખા ભારતમાંથી
કોઈ નિડરતા સાથે, એક દ્રઢતા સાથે અને એક સચ્ચાઈ સાથે લડી રહ્યું હોય, એ ગાંધીજીના ગુણનું ફરીથી પ્રતીતિ આ દેશને થઈ હોય તો ઇન્દિરાજી લોખંડી હતા, આપણા સરદાર હતા, બધા હતા, પણ ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે. એ વાત મારી, એના ઉપર હું કાયમ છું.